નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં વાત કરીએ તો સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો સોના ચાંદી કેટલું સસ્તું થયું છે અને સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની તમામ માહિતી મેળવી લઈએ તેની પહેલા જો તમે દરરોજ સોના ચાંદીના ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો બજારનો ટ્રેન્ડ અને ઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો આપણી આ ચેનલ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે। તો જરૂરથી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો બજારના સતત વધતા ઘટતા માહોલ વચ્ચે સોના ચાંદીની કિંમતોને લઈને ખરીદદારો માટે એક જ મહત્વના સમાચાર આવ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઘણા બધા મોટા શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં શું ઘટાડો થતો હોય છે અને સોનું જે છે એ તમારા શહેર કરતાં પણ સસ્તું થતું જોવા મળી રહ્યું છે કે નહીં, જેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીના ઘરેણા ક્યારે ખરીદવા, કારણ કે લગ્ન પ્રસંગની સિઝન પણ આવી રહી છે અને લોકો જે છે એ સૌથી વધારે તહેવારો માટે સોના અને ચાંદીની પણ ખરીદી કરતા હોય છે। તો આ વધઘટ વચ્ચે સૌપ્રથમ માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનું જે છે એ 14,291 માં, જ્યારે 10 ગ્રામ 1,42,910 માં, જ્યારે 100 ગ્રામ 14,29,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવમાં પણ 1 ગ્રામ 15,590 માં, જ્યારે 10 ગ્રામ 1,55,900 માં, જ્યારે 100 ગ્રામ 15,59,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો આજરોજ ચાંદીમાં પણ 1 ગ્રામ ચાંદી જે છે એ ઘટીને 250 માં, જ્યારે 10 ગ્રામ 2,500 માં અને 1 કિલો 25,000 માં અને 1 કિલો ચાંદી જે છે એ 2,50,000 માં, જ્યારે 100 ગ્રામ 25,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલના સમાચાર મુજબ વાત કરીએ તો મિત્રો આ શહેરોમાં સોનાની સ્થિતિ અલગ હોય છે। તો હવે વાત કરીએ મોટા શહેરોની તો મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં સોનાના ભાવમાં થોડો ઘણો તફાવત જોવા મળતો હોય છે અને આ તફાવતનું કારણ જે છે એ માત્ર સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત નથી। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સ્થાનિક માંગ, જ્વેલર્સની પ્રાઇસ, પરિવહન ખર્ચ, જેની સાથે વાત કરીએ તો ટેક્સ અને અન્ય ચાર્જના કારણે શહેર પ્રમાણે રિટેલ ભાવ જે છે એ માર્કેટમાં બદલાતા જોવા મળતા હોય છે। એટલે કે જો મિત્રો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ખાસ કરીને તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ સોનું જે છે એ કેટલું સસ્તું હોવું જોઈએ જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ સૌથી મોટા સવાલોના જવાબની વાત કરીએ તો હવે સોનું જે છે એ 1 લાખની નીચે ક્યારે જશે? તો હાલ વાત કરીએ તો મિત્રો ચોક્કસપણે કહેવું ખૂબ જ ભયજનક છે અને હાલ વાત કરીએ તો સોનાના ભાવ પર અનેક બાબતો અસર કરતી હોય છે। જેમ કે વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સ, જેની સાથે વાત કરીએ તો અમેરિકાના વ્યાજદર, બોન્ડ ચીલ્ડ, વૈશ્વિક રાજકીય સ્થિતિ, જેની સાથે વાત કરીએ તો કેન્દ્રીય બેંકોની મોટા પ્રમાણમાં ખરીદી અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માંગ છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો તાજેતરમાં વૈશ્વિક બજારમાં બોન્ડ ચીલ્ડ વધવાથી સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું અને 18 ઓગસ્ટ MCX બજાર અનુસાર સોના ચાંદી જે છે એ માર્કેટમાં તેજીમાં જતા પણ જોવા મળી રહ્યા હતા। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે કરેક્શન અને વેલોટિલિટી બંને જોવા મળી રહી છે, પરંતુ 1 લાખ સુધી આવવા માટે સોનાના ભાવમાં ઘણો મોટો ઘટાડો
ઘટાડો થવો પણ જરૂરી છે, એટલે કે હાલના પ્રમાણ મુજબ સોનું જે છે એ 1 લાખની નીચેનો ભાવ તાત્કાલિક રીતે માન્ય થાય તેવું જરૂરી નથી, પરંતુ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં સતત ફેરફાર જોવા મળે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો હવે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું જોઈએ, તો બધા જ રોકાણકારોને જણાવી દઈએ કે એક જ દિવસના ઘટાડા પ્રમાણે સોનાની ખરીદી ન કરી લેવી જોઈએ। અને જો તમે સોનામાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમે SIP પ્લાન મુજબ પણ રોકાણ કરી શકો છો, એટલે કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન્ટ। અને આ પ્લાન્ટ મુજબ જે છે એ ઘણા બધા લોકો વધારેમાં વધારે પ્રોફિટ પણ મેળવી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો હાલના સેગમેન્ટ પ્રમાણે વાત કરીએ તો મિત્રો જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલના બજાર ભાવ પ્રમાણે 30% સુધીનું રોકાણ કરી લેવું જોઈએ અને આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર થતા રોકાણમાં વધારો કરવો જોઈએ, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે। અને બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદી ખરીદતા પહેલા અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો જો તમે લગ્ન કે પછી ઘર માટે સોનું ખરીદવાનો વિચાર બનાવી રહ્યા છો તો આ ખરીદી એક જ દિવસે કરવાના બદલે થોડા ભાગમાં ખરીદી કરવાનો વિકલ્પ વિચારવામાં આવી શકે છે। દાખલા તરીકે વાત કરીએ તો જો તમારે 1 લાખનું સોનું ખરીદવાનું હોય તો આખા 1 લાખ એક જ દિવસે લગાવવાના બદલે અલગ અલગ તબક્કામાં ખરીદી કરી શકાય છે। આ રીતે જો ભાવ ઘટે તો નીચા ભાવ પર ખરીદી કરવાની તક રહે છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની ખરીદી કરવી એ પહેલા અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લેવી એ ખૂબ જ જરૂરી છે। અને હાલના સમયગાળા પ્રમાણે વાત કરીએ તો લોકો દિવસે ને દિવસે ચાંદીની પણ ખરીદી કરી રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ચાંદીના ભાવ જે છે એ પણ ચાઇના પર આધાર રાખે છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી પણ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હાલના સમયગાળા પ્રમાણે વાત કરીએ તો ચાંદીની ડિમાન્ડમાં પણ તેજી જોવા મળી રહી છે, કારણ કે ચાંદીનો ઉપયોગ જે છે એ બિઝનેસ લેવલમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે। તો એવી રીતે વાત કરીએ તો મિત્રો હવે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત તેજીનો તાંડવ જોવા મળી રહ્યો છે અને હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે, જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે રોકાણ કરવા માટે સોનું ક્યારે ખરીદવું જોઈએ, જેની સાથે વાત કરીએ તો સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેની તમામ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું। તો તમને સોના ચાંદીના લાઈવ ભાવ આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે।